કંપની દુકાન તમને બતાવું કનજી તો જુઓ તમે આપણા બરોબર જિંદગીમાં હું લઈને જવાના છીએ કોઈ લઈને જયા નહીં કોઈ લઈને આવ્યા જવાના નહીં નહીં જબરદસ્ત આવી જાઓ તમે ગાય જય માતાજી શબ્દ બોલાવે તો આપણા શૈલી સહેલો છો ને હા એ પૂંતાજી જેવો ચમ પૂંતાજીની વાત ના થાય સહેલાની વાત ના બરોબર અને આપણી તારે તો ભાવ નહીં લાગે કેવી હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં ને મજામાં છો આપણું હાર્દિક સ્વાગત કરું તો સવારના 8 વાગે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને ગુડ મોર્નિંગ ચા પીવાનો જુઓ ગરમ કરી ચા પી અને ટિફિનમાં હું બનાવી દઈએ તો દાળ બનાવી છે અને હજુ રોટલી બનવાનું ચાલુ છે ભગાવા આવો બાકી હજુ રાતે એડિટિંગમાં વધારે મોડું થઈ ગયું એટલે આ જો નાગેશને બેસી જાય અને આ બાજુ આપણા આમતામાં વાહન ખેંચન બેસી જુઓ ચા પીવાનું જોઈ લીધું અને ફટાફટ ચા પી લઈએ અને પછી લઈ લઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ તો ફાઇનલી આપણે નહીં લીધું અને જો જમવામાં આપણે રોટલી બનાવીએ તેલવાળી અને દાળનું શાક બનાવ્યું અને નાગેશ બહાર ફરવા તમે જુઓ સાયકલ ચલાવો અને આપણે ચિરાગભાઈ આવી ગયા હતા નાગેશને બી 12મી આપણે ટિફિન ભરી અને પછી ડાયરેક્ટ જઈએ નોકરી તો લેટ્સ ગો તો ફાઇનલી આપણે જમી લીધું અને જો ટિફિન પણ ભરી લીધું અને નાસ્તો કરી લીધો હજુ રોટલી બીજી બને નાગેશ માટે જુઓ તેલવાળી અને આ બાજુ મોકલી ચાલુ જુઓ તો ફટાફટ જઈએ નોકરી તો ફાઇનલી આપણે ચાલતા જતા હતા ને ભત્રી જો બધા ટીમેટ મળી ગયા તમે જુઓ ફાઇનલી આપણે નોટ જરી છે જુઓ સંજયને આપણે 10ની નોટ જરીએ ને આ બધા ફરી આ પથરો ચોરા આ ચોકન જઈને આયા હા લે આ પેલા કોમ કરાવી પણ ધોકું લેવા જાય તો ધોકું ના આવે એવું તો જોતા હું જાઉં લેવું હાલ જો તો આપણે ડાયરેક્ટ જઈએ હવે ચાલતા ઊંઘી ના આવા તો લે શું કહો તો ફાઇનલી આપણે ચાલતા સદીમાના મંદિરે દર્શન કરી લીધા જો અને આગળ ભૂલી ગયો વિડીયો બનાવવાનું તો દિલથી સોરી અને હવે ચાલતા સદીમાન મંદિરથી તો આગળ હેડી ને ભાઈ તો તમને બતાવતો હોય દેખાય છે તો હેડી જુઓ કારણ આપણે સદીમાનું મંદિર ને આપણે આટલા પહોંચી જાય ને અમુક બ્લોક લેવાનું તો ભૂલી ગયો તો પણ કાલે લેશું તો લેશું તો ફાઇનલી આપણે આવી ગયા ઉનાવા જુઓ ઉનાવાના પોલીસ સ્ટેશને ઊભા રહીએ રિક્ષા મળો ને તો ડાયરેક્ટ જવાનું ડાયરેક્ટ ઊંઝા જુઓ તુગોરા પેલી બાજુ પોલીસ બેઠા જુઓ ફટાફટ જઈએ હવે ડાયરેક્ટ ઊંઝા તો ફટાફટ જઈએ તો ફાઇનલી આપણે ઉનાવાથી ડાયરેક્ટ આવીએ ઊંઝા જો દુકાને પણ આવી જાય એ લોકો નોકશૂટ કરવાનો ટાઈમ મળતો નહીં કાચ તો બહુ મોડો થઈ ગયો 9:30 થઈ ગયા હતા અને દુકાને આવ્યો હતો બધું કચરો બધું હાલવા આવે અને કોમાં થોડું બધું લગાવવાની કાચ તો લગાવી દઈએ તો ફાઇનલી આપણે કાચ બધા લગાવવાના છીએ તો બધો શટર થઈ જશે રેડી ના કાચ બનાવી દે ના શટર એટલે રૂમનો કાચ પડે તો હું બધું એ રૂમમાં કાચ પડે છે તો બધા કાચ લગાવવાના એ શટરમાં જો અને કાર્ય પછી એક નંબર શટર બની જાય મજબૂત જો આવું એ આવું બની જાય તો બનાવીને પછી તમને બતાવો તો ફાઇનલી આપણે 10 વાગી જાય ને જો આવી જાય કનુજીન જોડી ચા લેવા કનુજીન ચા ઉપરથી જોવાયું કેવું કનુજી જય માતાજી હા ચા બા બેટા બરોબર જિંદગીમાં હું લઈને જવાના છીએ કોઈ લઈને જયા નહીં કોઈ લઈને આવ્યા જવાના નહીં ફૂલ નેચર છે ચા અને જુઓ મજબૂત
ફાઇનલી આપણો હળાવાર થઈ જાય ને હવે અત્યારે બ્લોગ શૂટ કરીએ તમે જુઓ. હાલ જ 10 વાગ્યાની ક્લિપ બનાવી હતી તાણે હળાબારે બનાવું તમે જુઓ. અને હાલ જ પાર્સલ લેવા જાઉં, જમવાનું લેવા જવું તમે જુઓ બધા. અને ટ્રાફિક તો હોય જ છે 24 કલાક. તો ખબર પડતી ને રાત્રે ખાલી ઓછી થાય ને પાર્સલ લેવા જઈએ તો ડાયરેક્ટ લઈને પછી. તો ફાઇનલી આપણે હોટલમાંથી જુઓ પાર્સલ લાવી દીધો. રોટલો લાવ્યા, સેવ ટોમેટો લાવ્યા, એવું બધું લાવ્યા. ભૂખ બહુ લાગી તો ફટાફટ ખાઈને પછી કન્ટિન્યુ. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ દુકાન. જુઓ પાર્સલ આ બોડી છે જુઓ. અરે અને બે જાય ઓફિસમાં નવીમાં જુઓ. તો ફાઇનલી આપણે 1 વાગી ગયો ને જમીને બેઠા છીએ થોડી વાર જુઓ. અને આ બધો શટર બનાવી દીધો. 10 વાગ્યાનો ચાલુ કર્યો હતો ને 12 હળાબાર એ બધો પટાવી દીધો. ને હજુ 6 થી 7 બનાવવાના છે. તૈયાર કરી દેવાનું જુઓ. પહેલાં તો કાટ લગાવીને બધું કમ્પ્લીટ થઈ ગયું ને આવા બની જાય જુઓ. અને હવે થોડી વાર બેસ્યું ને પછી આરામ કરીએ. પછી 2 થી 3 વાગ્યામાં બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી શૈલેષભાઈ આવી જાય જુઓ. કોનો ફોન આવ્યો હતો? કોનો? ના. જય માતાજી. જય માતાજી કે જય માતાજી. આલે ફોન આલે. હલો હલો. સંભળાતું નહીં. હા બોલે છે સ્પીકર કા. હલો કોણ બોલ્યું? વાગી ગયા ને હવે ડાયરેક્ટ જઈએ ચા લેવા. અને જો આપણે ઊંઝાનું સર્કલ હજુ આજ તો બપોરનું કોઈ હવે નહીં કોઈ જુઓ. અને જવા દઈએ હવે કનુજીની જોડી ચા લેવા. સવારમાં તો તમને મળાયા હતા પણ અત્યારે મળાવી જુઓ. હા બન્યા રહે. હા તો લોકમાં બન્યા ને જુઓ. તો ફાઇનલી આપણે કંપનીની દુકાન તમને બતાવું. કનુજી તો જુઓ તમે લે આપણા કનુજી. અને આપણે ત્યાં ચા લેવા જવાનું હોય તો અમે વિડીયો બનાવવા સ્પેશિયલ. હા વિડીયો બનાવવા સ્પેશિયલ આવ્યા તમને બતાવો તો તો આ ઉપર રે તો ફટાફટ તમને બતાવો. ફાઇનલી આપણે કનુજી દુકાને આવી જઈએ તમે જુઓ. હા રેડી કનુજી. જય માતાજી. આપણા શૈલી છો ને હા પૂંતાજી જેવો. ચમ પૂંતાજીની વાત ના થાય, સૈલાની વાત ના. બરોબર. અને આપણી તારે તારે તો ભાવ નહીં લાવવાની. ચેવી લાંબી ગયા રાજી લાવવાની ચેવી પણ. તને ખબર. અને એક આવી ગયો તમે જુઓ. આ ભરત પેલા નોકરી કરે નહીં. આવી ગયો. અને આપણે કનુજીની જોડી ચા લેવા આવી જાય. કનુજીની ફેમસ ચા છો પેલા ડોલીભાઈ વેકી એવી જ વેકી. આવો તો કનુજીની મુલાકાત કરજો. હા પુલના નેચા બરોબર કનુજી. ઓકે આવું. અને જુઓ આ બધું બાજુમાં જ છે જોતા રહેજો. સંતોષબા હોસ્પિટલ હા આપણે ઊંઝાની. ફાઇનલી આપણે બેહી રહ્યા હતા. શૈલેષભાઈ આવી જાય નવરા થઈને જુઓ. જય માતાજી. નવરા થઈ ગયા. નવરા હતા તે આવ્યા હોય કલા જ નહીં. બે હવાઈ હવે થોડી કલાકમાં જવાનું ઘેર. પોત તો વાગી જાય. પોતા છે ને. પ્રવીણ તો જીતા. પ્રવીણ જીઓ રિક્ષા લેવા. અને આપણે બેહી રહ્યા હતા ને તો ફાઇનલી આપણે ઊંઝાથી આવી જઈએ ડાયરેક્ટ ઘેર. ઘેર નહીં તો ચાલતા ચાલતા જઈએ છીએ. તો તમે જુઓ ખાલી મજબૂત લાગે ને એ. અને હજુ હવે પોકવા થઈ ગયા હમું જુઓ ત્યાં જવાનું તો ફટાફટ જઈએ. તો ફાઇનલી 7:30 થઈ ગયા ને જુઓ. મમ્મી આપણા માટે પાપડ તળે અને આ બાજુ જુઓ. અને આ બાજુ શેકામાં બટાકાનું શેક ને બટાકાનું શેક ને એમાં પાપડ તળે જુઓ આપણા માટે. ને આ બાજુ જેઠાલાલ ચાલુ જુઓ જેઠાલાલ ચાલુ.
અને માતાજીની અગરબત્તી આવે જો. અને આપણો નાગેશ આવી ગયો જો ફાફડા ખાવા. જય માતાજી. તાન. ખાવા ચાલે. અને અમારે થોડી નાખી દેવાનું થોડું મેટર થઈ ગઈ હતી ફાફડા બાબતથી તે ફાફડા નાખી દીધા હતા પછી આપણે નવા બનાવીએ જો થોડી મેટર થઈ ગઈ હતી. ઓકે આવ દોડાદારે ઉઠાયેલો જો ખબર રહી વન. તો ગાઈસ આપણા નાગેશ ખાય છે જુઓ તમે અને ફન જોવા અને કમ્પ્લીટ બની જાય જુઓ અને ધવલ આવી ગયો હતો ફોન જોવા અને ફાફડા બને તો ફટાફટ ખાઈ ગયું. તો ફાઇનલી 8 વાગી ગયા અને જો રોટલી બને અને પેલા શાક બની ગયું કમ્પ્લીટ અને હવે જમવાનું છે જમી લઈએ અને આપણો નાગેશ ના તમને બતાવું આપણો નાગેશ પાણી ભરવા પીપળા ગરમી હવે તો ગરમીનું નાગેશ આપણે પાણી ભરવાનું ચાલુ કર્યું તને ખબર કેતા હતા પાણી ભરવાની તકલીફ બહુ પડી છે એટલે પાણી ભરવા હવે જો પીપળું ભરાઈ ગયું અને હવે નાવાનું જ છે ખાલી હાલ નાવા નહીં હા ખાઈ બેન જઈએ તો મજા આવી જાય. તો ફાઇનલી આપણે નહીં લીધું આજ તો ગરમીનું અને આપણે સાગર બેસી ગયો રોહિત ને બધા અને 9 વાગી જાય તો આજનો વ્લોગ અહીંયા સુધી. તો આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી અને ડેલી વ્લોગિંગ આવે કેવા લાગી કહેવાની કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.